નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત દર્શન સમાચાર। તો જોઈએ આજના મહત્વના સમાચાર પાલિતાણાથી। શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી ટ્રસ્ટના કેસરિયાજી ધર્મશાળા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ મગનલાલ જોશી, શ્રી સુનિલભાઈ ગુણવંતલાલ શાહ તેમજ મેનેજર શ્રી સુધીશભાઈ રસિકલાલ જોશી દ્વારા તારીખ 28/5/2024ના સાંજના 8 કલાકે પાલિતાણા મુકામે શાંતાબા અયંબિલ ગૃહ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી ટ્રસ્ટના કેસરિયાજી ધર્મશાળામાં વર્ષ 2014-15 દરમિયાન કીર્તિ સ્તંભનું બાંધકામ કરવામાં આવેલ અને તે સમયના જૂના ટ્રસ્ટી કમલનયન સોમચંદ મહેતા, રમેશભાઈ ઈદનમલજી શાહ, ભીખાભાઈ મોહનલાલજી દોશી તેમજ જૂના મેનેજર હસમુખભાઈ બાબુલાલ શાહે ઘણા બધા આર્થિક ગોટાળાઓ કરેલ અને આ બધી બાબતો પૂજ્ય મસાના ધ્યાને આવતા તેઓએ અમને બોલાવી અને સન 2016-17માં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી ટ્રસ્ટના કેસરિયાજી ધર્મશાળામાં ટ્રસ્ટી તરીકે લીધેલ અને અમોને વર્ષ 2014-15 દરમિયાન તે સમયના જૂના ટ્રસ્ટી કમલનયન સોમચંદ મહેતા, રમેશભાઈ ઈદનમલજી શાહ, ભીખાભાઈ મોહનલાલજી દોશી તેમજ જૂના મેનેજર હસમુખભાઈ બાબુલાલ શાહે કરેલા આર્થિક ગોટાળાઓ અંગે જાણકારી મેળવી ચેરિટી કમિશનર શ્રીની ઓફિસમાં કલમ 41D હેઠળ એક અરજી પણ ફાઇલ કરેલ। આ બધી કાર્યવાહીના પરિણામે તે સમયના જૂના ટ્રસ્ટીઓએ પોતાની ભૂલ થઈ હોય તે ખ્યાલમાં આવતા અને જવાબદારીમાંથી છટકી જવા રાજીનામા આપેલ અને પરમ પૂજ્ય ગચ્છ નાયકે તે રાજીનામાનો સ્વીકાર કરી લીધેલ। અમને આ રાજીનામા ચેરિટી કમિશનર શ્રીની કચેરીમાં રજૂ કરવા જણાવેલ। શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી ટ્રસ્ટના કેસરિયાજી ધર્મશાળાના પાલિતાણા શાખાના બેંક એકાઉન્ટમાં લગભગ 2.5 થી 3 કરોડ જેવી રકમ કરંટ ખાતામાં ઘણા વર્ષોથી પડી હતી, જેનું વ્યાજ જરા પણ આવતું હતું નહીં। તેથી અમોએ ટ્રસ્ટના વિશાળ હિતને ધ્યાનમાં રાખી આ રકમ કે જે SBI તેમજ દેના બેંકના કરંટ એકાઉન્ટમાં હતી તે રકમ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ટ્રાન્સફર કરી અને જે તે દિવસે સંસ્થાના નામની FD બનાવી, જેથી કરીને ટ્રસ્ટને ઘણું બધું વ્યાજ મળતું થાય। અમારી આ આવડતથી અને અમારા સુકૃત કાર્યથી જૂના ત્રણેય ટ્રસ્ટીઓને અર્થનો અનર્થ કરી અને પોલીસને મિસગાઈડ કરી અમારા વિરુદ્ધ પાલિતાણા પોલીસ સ્ટેશનમાં ₹2,77,00,000ની ઉચાપત અંગેની ખોટી અને વાહિયાત ફરિયાદ નોંધાવેલ। અમોએ સંસ્થાના નાણાંની ઉચાપત નહીં પરંતુ સંસ્થાના નામે જ FD કરેલ તે અંગેના પુરાવાઓ તેમજ FDની નકલ રજૂ કરતા પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી દ્વારા બી સમરી પાલિતાણા કોર્ટમાં ભરેલ। બી સમરીનો અર્થ ફરિયાદીએ કરેલ FIR ખોટી અને વાહિયાત છે અને જેની ઉપર FIR કરવામાં આવેલ તે નિર્દોષ છે તેવો અર્થ થાય। પાલિતાણાની ન્યાય કોર્ટ દ્વારા લગભગ 1 થી 1.5 વર્ષ પછી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી ટ્રસ્ટના કેસરિયાજી ધર્મશાળાના ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ મગનલાલ દોશી, સુનિલભાઈ ગુણવંતલાલ શાહ અને મેનેજર શ્રી સુધીરભાઈ રસિકલાલ ભોજકને પાલિતાણા ન્યાય કોર્ટ દ્વારા બી સમરી નકારી કાઢેલ હતી અને તેના નકારાત્મકતા સામે અમો સેશન્સ કોર્ટ ભાવનગરમાં ગયેલ અને સેશન્સ કોર્ટ ભાવનગરે સ્ટે આપેલ। ત્યારબાદ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી ટ્રસ્ટના કેસરિયાજી ધર્મશાળાના ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ મગનલાલ દોશી, શ્રી સુનિલભાઈ ગુણવંતલાલ શાહ, મેનેજર શ્રી સુધીરભાઈ રસિકલાલ ભોજક દ્વારા જૂના ટ્રસ્ટીઓ દ્વારા મોટી રકમના વાઉચર બનાવીને ₹1,29,17,127 ખોટા વાઉચરો બનાવી ઉપાડ કરીને ઉચાપત કરેલ અને આ ગેરવહીવટ તેમજ ઉચાપત અંગેની એક લેખિત ફરિયાદ પાલિતાણા પોલીસ સ્ટેશનમાં અમો નવા ટ્રસ્ટીઓ દ્વારા કરેલ છે, જેમાં જૂના ટ્રસ્ટીઓ સામે IPC કલમ 403, 405, 409, 420, 464, 467, 471 અને 120 હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે। જે ફરિયાદ અનુસંધાને ભાવનગર જિલ્લા કોર્ટમાં કેસ ચાલી જતા અમારા દ્વારા રજૂ થયેલ પુરાવાઓ ભાવનગર નામદાર કોર્ટે માન્ય રાખતા અને જૂના ટ્રસ્ટીઓ કમલનયન સોમચંદ મહેતા, રમેશભાઈ ઈદનમલજી શાહ, ભીખાભાઈ મોહનલાલ દોશી અને જૂના મેનેજર હસમુખભાઈ બાબુલાલ શાહની આગોતરા જામીન અરજી ગત તારીખ 24/5/2024ના રોજ ભાવનગર ન્યાયિક કોર્ટ દ્વારા રદ કરવામાં આવેલ છે। હવે પછી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે। અમો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી ટ્રસ્ટના કેસરિયાજી ધર્મશાળાના ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ મગનલાલ દોશી, શ્રી સુનિલભાઈ ગુણવંતલાલ શાહ, મેનેજર શ્રી સુધીરભાઈ રસિકલાલ ભોજક એ આ બધી જ સત્ય બાબતોની જાણકારી થાય તથા જાહેર હિત માટે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી। હું કેસરિયાજી જે પાલિતાણામાં જે સંસ્થા છે એમાં હું ટ્રસ્ટી છું અને હમણાં જે રીતે જે ઘટનાક્રમ અને જે બની રહ્યું છે એ પ્રમાણે જોતાં લાગે છે કે આપણો જે કેસરિયાજીનો જે વહીવટ છે, કેસરિયાજીનું નામ છે એ ખરાબ થતું જાય છે અને આ લોકોએ અમારી વિરુદ્ધ જે ફરિયાદ કરી હતી કમલભાઈ
રમેશભાઈ અને ભીખાભાઈએ, અને એ ફરિયાદના હિસાબે પોલીસે જે બી સમરી કરી એમાં એમ સાબિત થાય છે કે અમે એ ખોટી ફરિયાદ હતી. અને બીજી રીતે અમે પણ સંસ્થાને ઘણું બધું યોગદાન આપ્યું છે. મેં અને મુકેશભાઈએ ઓછામાં ઓછા 1.5 કરોડ રૂપિયા, મુકેશભાઈએ 1.5 કરોડ રૂપિયા મેં એમને યોગદાન આપ્યું છે સંસ્થાને. અને બીજી બાજુ મેં જ્યારે પોલીસમાં જે ફરિયાદ કરી કમલભાઈ, રમેશભાઈ અને ભીખાભાઈ વિરુદ્ધ, એ ફરિયાદના હિસાબે એ લોકો જ્યારે કોર્ટમાં ગયા આગોતરા જામીન માટે, તે આગોતરા જામીન કોર્ટે નકાર્યા. અને એ ઉપરથી કોર્ટે જણાવવામાં એમના ઓર્ડરમાં આપેલું છે કે આ જે રીતે આગોતરા જામીન નકારવામાં આવ્યા છે એ ઉપરથી પુરવાર થાય છે કે એ લોકોએ કંઈક ગુનો આચર્યો છે. અને એની આ પોલીસમાં જે ફરિયાદ કરવામાં આવી છે એમાં લાખો રૂપિયાના વાઉચરો બહાર આવ્યા છે. અને પોલીસે એને પોતાની રીતે વેરીફાઈ કરીને કહેવામાં આવ્યું છે કે આ વાઉચર ઉપર એ લોકોએ સહી કરી નથી. પૈસા આપનારની, પૈસા લેનારની 2 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયાના ખોટા વાઉચરો એ લોકોએ નાખેલા છે. અને સંસ્થાને એ લોકોએ ઘણું નુકસાન પહોંચાડ્યું છે. કમલભાઈ, રમેશભાઈ અને ભીખાભાઈએ આજ સુધી અમને યાદ નથી કે કોઈ પણ જાતનું એમણે યોગદાન સંસ્થાને આપ્યું હોય. અને એ લોકોનો એક જ, મારા હિસાબે એક જ એમ લોકોનો એક શિરસ્તો છે કે ભાઈ કેવી રીતે આપણે સંસ્થાને નીચલા સ્તર ઉપર લઈ જવી. અને સંસ્થાને એને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. આજની તારીખમાં માથા ભારેલા તત્વો ત્યાં રહેલા છે. અમે પણ ત્યાં ગયેલા, તોય અમને હવે ડર લાગે છે ત્યાં જતાં કે અમને એ લોકો, અમારી ઉપર એ લોકો પ્રહાર ન કરે, કાં તો અમને ધમકાવે છે, ડરાવે છે. આજની તારીખમાં સાધુ સાધ્વી ભગવંતને જ્યારે પણ ભોજનશાળામાં ત્યાં કોઈ પણ જાતની ગોચરી વારવા જવું હોય તો પણ જઈ નથી શકતા, કારણ કે એ લોકોએ ભોજનશાળા, ધર્મશાળા, આંબિલશાળા બધું બંધ કરી કાઢ્યું છે છેલ્લા 3 મહિનાથી. અને સંસ્થાને ઘણું નુકસાન થાય છે. મને તો વધારે દુઃખ એ થાય છે કે આ સંઘના જે મોટા ગચ્છાધિપતિને બીજા આચાર્ય ભગવાન છે એ કેમ કોઈને કંઈ કહેતા નથી કે ભાઈ 3 મહિનાથી સંસ્થા આપણી બંધ છે, સંસ્થાને નુકસાન થાય છે. જે કંઈ આ ટ્રસ્ટીઓએ જે કર્યું છે કમલભાઈ, રમેશભાઈ, ભીખાભાઈએ, તો શા માટે એની પર પગલાં નથી લેવામાં આવતા અને એમને બરતરફ કરવામાં આવે? આ જે વાઉચરો માટે જેને સાઇન કરીને તમને મળ્યા છે પોલીસની ઇન્સ્પેક્શનમાં, એ વાઉચર કેટલા રૂપિયા વાઉચરને દઈ શકાય છે? ચેરિટી કમિશનનો જે કાયદો છે એ મુજબ 5,000ની ઉપરના જે કોઈ તમારે પેમેન્ટ કરવાનું હોય તો એ રેવન્યુ સ્ટ્રીમ મારી અને જે કંઈ કાયદાકીય રીતે જે આવતું હોય કે ઇન્કમટેક્સની દ્રષ્ટિએ કે તમારે પેન કાર્ડ લેવું પડે કે TDS નંબર લેવો પડે કે એ બધું એ લોકોએ કર્યું નથી. અત્યારે હાલમાં જે વાઉચર પકડાણા છે એ વાઉચરની અંદર કેટલી અમાઉન્ટ કેટલી છે? અંદાજે 1,50,00,000 છે. હા, મારું નામ મુકેશભાઈ દોશી. હું શંખેશ્વર પાર્શ્વનાથ પેઢીનો એક ટ્રસ્ટી છું. અને સામે પક્ષવાળાએ અમારી ઉપર જે પણ કોઈ જાતની ફરિયાદ ખોટી કરી હતી FDની, એ ફરિયાદ અમે લોકોએ અમારા સારા પુરાવા રજૂ કરી અને એ ફરિયાદ એ લોકોને ખોટી ઠેરવાવી છે. કઈ ધર્મશાળાથી? અને કેસરિયાજી ધર્મશાળામાં આ બાબત અંગેની ચર્ચા છે. અને ત્યારબાદ એ લોકોની ઉપર અમે જે પણ કોઈ FIR કરી છે એના અમને સરખા પુરાવા મળ્યા છે. અને એ પુરાવા પોલીસે અને ચેરિટી કમિશનરે એને કબૂલ કર્યા છે. અને એની ઉપર એ લોકોને આગોતરા જામીન માટે ગયા હતા અને આગોતરા જામીન એનું રિજેક્ટ થયું છે. અને ત્યારબાદ અત્યારે કેસરિયાજીમાં એ લોકોએ એવા માથા ભારે તત્વો બેસાડ્યા છે કે એઝ એ ટ્રસ્ટી પણ અમારે ત્યાં જવું હોય તો અમારા માટે મુશ્કેલી છે. પ્લસ સારા સાધુએ બી ત્યાં જવું હોય તો એ લોકો એની સાથે ગેરવ્યવહાર અને ગેરવર્તન કરે છે. હાલમાં તમે પોલીસને શું પ્રોસેસ કરી? પોલીસની હાલમાં અમે પોલીસને આ કેસ સોંપ્યો છે અને પોલીસે આ કેસની ઇન્ક્વાયરી કરી અને એ લોકોની અગેન્સ્ટમાં સરખા પુરાવા અને સરખા એવિડન્સ ભેગા કરી લીધા છે.